તો પછી મિતાનભાઈ એ પૂરણપોળી છે, ખાવાનું છે બેટા. જય શ્રી રામ. ખાવાનું છે એ પૂરણપોળી. તો મિતાનભાઈ જોતો હવે એ નથી કામ કરવા દેતો એના મમ્માને. એ કાચનું છે, એ રેવા દે, એ કાચનું છે, કાચનું છે. નહીં નહીં, એ જોતું નથી. નીચે ઉતર. ચલ રેવા દે, મસ્તી નહીં, મસ્તી નહીં. નહીં એ પડી જશે, પડી જશે. પહેલા જ કહી દઉં, પડી જશો પહેલા જ કહી દઉં. હા નહીં, કાચનું છે, એ ફૂટી જાય. એ લેવાનું નહીં, એટલું બધી નહીં. નીચે ઉતાર, હા નીચે ઉતારે ના બસ. ખાલી બોલવા માટે બોલે સોરી. કાન પકડીને સોરી પણ બોલે જ, પણ જો કાનમાં આંગળી સોરી બોલે કે કાન પકડીને બોલે છે ભાઈ? આમ બોલે, આમ સોરી મમ્મા. અરે હા એટલા માટે જ ભાઈ, મીઠું હાથમાં આવી ગયું એટલે સોરી બોલ છે ને. એ તો વાકોઈ ઓળ છે ને પગે લાગી અત્યારે તો. મીઠું એને ભાવે બહુ, એટલે ભાઈ તું મીઠું ખામાં વધારે. મિતાન બસ કર હા ભાઈ. હવે એક તો સેન્ડવીચ બનાવવામાં મીઠું પછી ઘટશે ને, મૂકી દેવું. ચલો સેન્ડવીચ બનાવવામાં મીઠું ઘટે ભાઈ. કાકડી ખાતો જાય ને. જો દાદી બોલાવે, જાઓ ચલ. ચલો કાકડી, પણ એ કાકડી નથી ખાતો જરાય, મોઢામાંથી કાઢી નાખી. બધું આની માથે ને બધીમાં પગ દઈ દઈને બધું બગાડ નહીં. તો હાલો આપણા ઘરે આજે રેસીપીમાં છે. આજો ઓ માય ગોડ, વેરી બેડ મિતાજ કટ્ટી. હવે મને તારું સોરી બી નથી જોતું. મિતાનભાઈ બહુ મસ્તીખોર થઈ ગયો છે. તો પણ મમ્મા તારાથી કટ્ટી જો. નારાજ છું તારાથી. હવે નહીં માને તારા મમ્મી. મીતુ હવે મમ્મા નહીં માને. તું બધું ફેંકે છે ને, બધું ઓલું કરે છે ને, એટલે નહીં માને. હું છે ને જવાની છું પુષ્પક મામા સાથે. બસ મિતાજને નહીં લઈ જાતી. પણ મીતુને નહીં લઈ જઈશ. હા મીતુ ત્યારે નહીં. હવે જઈશ ને પુષ્પક મામાની ત્યાં, હા 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 હા, ત્યારે હવે હું મીતુને નહીં લઈ જઈશ. હવે નહીં જ લઈ જવાનું મામાને ત્યાં જાવ ત્યારે. હા હવે એને ઘરે મૂકીને જઈશ. મીતુ હવે તને નહીં લઈ જાય. મીતુ પછી તું શું કરીશ? સોરી કીધું તો પણ હવે નહીં, તો હવે સોરી પણ નહીં તારું. હવે મામા નહીં લઈ જાય. અવાજ કરે છે. મારા હાથમાં કોક દીક આવ્યો એટલે તું દીકરા જો પછી તારી કેવી ધુલાઈ થાય. દાદા ને શું કરીશ? દાદા ને નીચે પર જાતે. કેમ રે? અરે બાપરે, કોની જેમ હલકની જેમ. ઓ હલકની જેમ બનવું હોય ને એના માટે ખાવું પડે બરોબર, તો સ્ટ્રોંગ બને, તો બોડી બને. સમજો કે? સમજો કે? મેગી ખાઈને હલક જેવું કોઈ ના બને. મેગી ખાઈને કઈ તારા જેવા બોલ્ડર ન બને. સમજો ને, બિલ્ડર ન બને મેગી ખાઈને. શાક રોટલા, શાક ને રોટલા ખાવું પડે, રોટલા ખાવા પડે, બે બે પાંચ પાંચ રોટલા. પપ્પા બાપુ. હાલો તો હવે સેન્ડવીચ બનાવવાની તૈયારી ચાલુ છે આપણા ઘરમાં. અને મિતાજભાઈ મસ્તી દે ચડ્યો છે. વાંધો નહીં, આપણે આગળ બતાવું પછી શું ચાલી રહ્યું છે આપણા ઘરમાં. આમ જ ચાલે છે ભાઈ આપણા ઘરમાં. તો આપણે ઘરે હવે તો સેન્ડવીચની તૈયારી ચાલુ છે. બટેટા બાફેલા થઈ ગયા, બફાઈ ગયા છે. બટેટા બફાઈ ગયા છે આપણા ઘરે. અને આ શાક કેવાનું બને છે? ટમેટા. ઓહો, ટમાટરનું શાક બને છે. રસો કે ખાવા માટે હાલે કા બધું. તો ટમેટાનું શાક બને છે. તો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે. વાગ્યા છે 8:30 રાતના. અને આ લોકો આવ્યા, કેટલા વાગે આવ્યા તમે લોકો? 5 વાગે આવ્યા મુલુંડથી, આરતી ને એ બધા. અને સેન્ડવીચના બટેટા બાફા છે. અહીં બતાવું તમને, કુકર ભરીને સેન્ડવીચમાં નાખવાના છે બટેટા મસ્ત. હાલો બને પછી બતાવું. ઓકે, તો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ચાલો આપણે રસોડામાં ધબધબાટી બહાટી છૂટી રહી છે સેન્ડવીચ ઉપર.
અહીંયા તો બધો મસાલો તૈયાર થઈ ગયો છે ભાઈ કાકડી કપાઈ ગઈ છે ને કાંદા ડુંગળી ટમેટા બ્રેડ અને આ શું છે ચટણી ચટણી બટેટા બાફેલા ને આ બા ને ભાલ છે બાળ માટે ખબર નહીં મને. બા ખવા હે માટે? બા ને ખવાય બા ને બોલાવું બોલાવો. એ બા આજે સેન્ડવીચ બનાવે છે આપડા ઘેરે તમે ખાઓ આજો બનાવે છે આરતી ધબધબાટી ને બહાટ આ બાજુ આવો આ બાજુ થોડાક આ બાજુ એ હું છે મળી ઓહો બાપા બાપા આ બધું હું કાપીને રાખ્યું સેન્ડવિચ બનાવવા. હું બનાવે સેન્ડવિચ આ સેન્ડવીચ એટલે હું એટલે આજો બ્રેડ, એમાં બટેટા, કાકડી, ટમેટા અને કાંદા. એટલે ઓલા ગામડામાં પકોડા બનાવે એવું તો નથી ને એવું નથી. તો મને ભાવશે હો લગભગ ભાવશે ભાવશે. આજે તો આ કઈક નવું બને મારા હાટું મેં તો કોઈ દી આવું ભાલ્યું નથી એટલે તમારા માટે જ બને છે. તો આજે તો મને ભાવશે હો બાપા મને દેજે બે ત્રણ આ બે ત્રણ દેજે મને બધી ખાઈ જાઓ. આ બા તમારા હાટું જ બધું બનાવે તમારા હાટું બનાવે તમારે જ ખાવાનું છે ને આપણે બધાને ખાવાનું છે તમારે એકલા નથી ખાવાનું આ તો બીપ્સ કંપનીના બ્રેડ છે ને પછી હારી હારી કંપનીનો બધો માલ વાપર્યો છે આમાં ખાવાની આવશે મજા એ તું સાનો મનો રે તને તો બધી વસ્તુમાં મજા જ આવે ખાવાની તને તો જી આપે ઈ મજા આવે અમારા ગલઢા માણાને કઈ બધી વસ્તુમાં મજા તો શું તમને નો મજા આવે તો નહીં ખાતા તમારા હાટું શાક બનાવ્યું ટમેટાનું કાર્તિક યસ. કેવાનું શાક બનાવ્યું ટમેટાનું ટમેટા. બીજું કેવાનું શાક છે બીજું કઈ નથી. ઈ તો વાંધો નહીં બા ખાલી ટમેટા શાક ને ભાત. હા ટમેટાનું શાક ને ભાત ખાઈ લેવો લે મારે તો સેન્ડવીચ ખાવાની છે ખાલી એકલી સેન્ડવીચ મને એક દેજો હારીથી બનાવીને હો હા બા. આ બટેટા નાખે આમાં હા હારું આ તીખું નહીં કરતી હો વધારે મને તકલીફ થાય બાપા નહીં કરી. આ વધારે તીખું ખાવ ને મને પેટમાં આપદા થાય આપદા તને એટલે? આમ જલન થાય ને આમ અગ્નિ અગ્નિ. હા. એને તમારી ભાષામાં યસો ડેટો કે તો હવે બરાબર બોલ્યા. ઈ એસિડિટી આ મારો દીકરો મને કીધા કરે આ પેટમાં બળે એટલે એસિડિટી થાય બરોબર છે. આ હું નાખેશ તું સ્વાદ અનુસાર નમક. મીઠું કેની બાપા નમક હું સોટી પડ્યા તમે આ મુંબઈમાં આવીને તમે તો સુધરી ગયા હાવ લે મને નથી સુધરવું હો ભલે હું 85 ની થઈ ઓકે. હા. મીઠું નાખ્યું મીઠું. આ મીઠું નાખવાનું અમારા ગામડામાં છે ને અમે મીઠું જ નાખીએ ઓકે. અહીંયા તો તમે બધું અલગ નામ લો મને ન પોહાય ઓકે સોરી. આ તો વાંધો નહીં તું તારે સોરી બોરી કઈ કેવું નથી ને મને આમાંથી એકાદો બટકો દેજે ખાવા એકાદો બટકો કેમ? હા એટલે મને ભાવીએ તો ખાઈ નહીં ભાવે તો મારા દીકરાને દઈ દે ભાવીએ બા. મારા દીકરાને દઈ દે ઈ તો ખાહે ને પછી એના માટે ફર્નિચર લગાવવું પડે. મોઢામાં ફર્નિચર નથી એટલે તો કહું કે મને થોડીક દેજે એમ કઈ વાંધો નહીં. હા તો જલ્દી બનાવ મને લાગી ભૂખ બાપા હવે હા બા. તમારી ઘેર અહીંયા આવીને મારા ટાઈમ ટેબલ આખો બદલી ગયો ગામડામાં તો 7 વાગે હું ખાઈ લેતી બાપા નહીં અહીંયા 7 વાગે નાસ્તો થાય. તો પછી તમારા નાસ્તા બાપા હું જોઈને હાવ કંટાળી ગઈ હવે મારે અહીંયા વરસાદ થોડોક રહે ને તો મારે વયું જાવું દેહમાં ક્યાંય નથી જવાનું. જાવું પડે એમ છે બાપા મારે જાવું ત્યાં ત્યાં શું કામ છે? ઘણું કામ છે બાપા મારે કોણ છે ત્યાં? તમારે કોઈ કામ નહીં હોય મારે ઘણું કામ છે ત્યાં કોની હારે રહેવું? ઈ ત્યાં ડોહા ડગરા ઘણાય છે ત્યાં રહેવા વાળા નથી જવું. એના ભેગી હું રે બાપા મને જવા દેજો નહીં. આ બધું બનાવે રે ફટાફટ મારો દીકરો આગળ આવી ગયો ઓફિસ ગયો છે ને તે હમણાં આવશે તું ફટાફટ બનાવે એટલે ખાવા બેહી હાલો તો પછી હું જાઉં થાકી ગયો એટલું ફટાફટ બને. હવે મને થાકી ગઈ હવે હું ઘડીક આરામ કરવા જાઉં હો કઈ વાંધો નહીં. હા. બાય.
બાય બાય નહીં કહેવાનું મને આવજો મણી. આવજો એમ કેવું તો હાલે શ્રી કૃષ્ણ. હા ઈ હાલે જય શ્રી કૃષ્ણ કહું ને આવજો કહું આ તમે બાય ને ગુડ નાઇટ ને ગુડ મોર્નિંગ એવું મને ન આવડે કઈ ઇંગ્લિશમાં ઈ મને નો આવે. હા તો પછી લે પછી હવે હું જાઉં હું થાકી ગઈ હો વાંધો આ નહીં. બધા તમારા કટકા ને બટકા ને તૈયાર થઈ જાય ને તો મને કહેજે હો સેન્ડવીચ આ ઈ તારી સેન્ડવીચ છે બાપા હવે ખાધી મેં બહુ કટકા આને નો કહેવાય. હા ઈ કટકા ને બટકા જી હોય ઈ દે જેની મને મારે બટકો ખાવું ને ખોટી રામાયણ કરવી તમારી હારે ઈ પણ સાચી વાત. એટલા માટે હું કોઈ દી ખોટું હું બોલી જ નથી જરાય નહીં. તારા બાપા છે ને આખો દી ખોટું બોલતા તો ખીજાવાય ને. હું ખીજાવાય એક દી મને કે તને હોટલમાં ખાવા લઈ જાવી અચ્છા મને ક્યાંય ન લઈ ગયા અરે એમ ખોટું બોલ. હા મને કે બહાર ખાવા જવાનું છે તો એને તો થાળી લઈને દરવાજાની બહાર બેહીને મને કે અહીંયા બેઠી બેઠી ખાઈ લે મેં કીધું હા તમે કીધું તું બહાર ઈ કે હા ના કરતા લાગે. ઈ કે મેં તો કીધું તું બહાર તને એટલે આ ઘરની બહાર જ કહેવાય આને બિચારા બા. એમ કરીને મને ખવડાવતા ખોટું કેવા બોલતા સાચી વાત છે એમ ન કરાય. ગયા મારા બાપ પહેણ બણેરાટી કરતા હવે હું હાલો હું જાઉં બાપા વાતુમાં મને હાવ થકવી દીધી તે તો બાય. લે પાછી જય શ્રી આ વાંધો નહીં કૃષ્ણ. બાપા મારા હાટું થઈ જાય ને તા પોછી એક બે રાખજે મારા હાટું હો ઓકે. હાલો તો પછી આપણે મળીએ થોડીક વાર પછી મને આરામ કરવાનો સમય થઈ ગયો છે હવે હોઈ જાવ. હા હું આપી દઉં આ ફોન તારા દીકરાને આપી દો આપી દો. મારા દીકરાને તારા દીકરાને ક્યાંથી તમે ઈ જ બોલ્યા. હા તો ઈ મારા દીકરામાંથી મોઢું છે બાપા કઈક સહી કઈક બોલાઈ જાય એવું હાલો લે, ઠીક છે હાલો ઈ બધું તો આયલા કરે. આયલા કરે બાપા આ સેન્ડવીચ તું બનાવે જ બહુ સારી હો હા ને થેન્ક યુ. દેખાવમાં તો બહુ સારું લાગે છે હવે ખાવામાં કેવું લાગશે મને કઈ ખબર નથી સારી જ લાગી. સારી લાગી તો તમને તો ભાવે. તમને ભાવે કે નહીં એ ખબર નહીં. ભાવશે મળી ભાવશે હા હું સાખીને પછી કે હો ખાવા ટાણે પ્લીઝ કેજો પ્લીઝ. એ વાંધો નહીં બાપા હું જાઉં હાલો આવજો એઝો. સેન્ડવીચ અહીંયા શેકાઈ રહી છે જો પેલા અહીંયા કાચી આવી રીતે બનાવીને રાખી છે એની ઉપર આ અમૂલ ઘી લગાડે છે કે અમૂલ બટર મેલ્ટ કર્યું. ઓકે અમૂલ બટર લગાવી દે છે અને પછી આને શેકી નાખીએ શેકીને આપણે ધબધબાટીને બબાટી ખાવાને છે તો હાલો હવે બાને પણ આપજો હો હા. હા ને હવે પછી આપણે જમવા બાને તો બેસ પહેલા. બાને તો પહેલા સાચી વાત છે હાલો હવે જમવા બેસીએ ત્યારે બતાવું ચીઝ નાખે ને તો ચીઝ નાખે છે એના ઉપર ઓલું હું લગાવ્યું પહેલા મેયોનીઝ મેયોનીઝ. અચ્છા મેયોનીઝ લગાવ્યું અચ્છા આ મેયોનીઝ છે બરાબર આ મેયોનીઝ છે આ મેયોનીઝ એની ઉપર લગાવી દીધું આ સેન્ડવિચમાં ને આ સેન્ડવિચમાં અને એની ઉપર હવે ચીઝ નાખે છે ઓકે તો સેન્ડવિચ થઈ ગઈ છે આપણી રેડી ચાલો હવે જમવા બેસવાનું છે ભાઈ સેન્ડવિચ હાલો સેન્ડવિચ ખાઈ લો એ ભાઈ સેન્ડવિચ બની ગઈ છે આપણી ઘેર એમાં પાછું આ ટમાટર સોસ આહા એ બા હાલો તમારી સેન્ડવિચ બની ગઈ છે બાપા બાપા એ બા તમને સેન્ડવિચ આલ્યો તમને પહેલો બટકો બાને એ મને તો બહુ ભાવે બાપા આ પોચી હોય ને એટલે મને બહુ ભાવે મારે હું કરું આ મારો દીકરો મને ખવડાવે છે બહુ મસ્ત છે હો. તો બાને આપણે સેન્ડવિચ ખવડાવી દીધી છે અને હું પણ ખાઉં છું બહુ મસ્ત છે હાલો અને વિડીયો કરવો હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જય માતાજી આવજો બાય બાય જય માતાજી